सत्संग अभी से प्यार है, नहीं तो फिर पछताना है। મેં કઈ ગોઠવું નથી. ભજન સત્સંગ અને આઈનું અને પ્રેમાનંદ બે સિવાય બીજી વાત પૂર્વની કઈ બહુ સારા ભજન સત્સંગથી અને ઉપદેશથી પ્રેમ થવો એટલે કે ઉપદેશ હોય એટલે મને કહી દેજો બાપુ મેં તું મારી બાજુ બેઠી તમારે મને બાજુમાં બેહાડવા ઉપદેશ હોય એટલે કહી દેજો વિચાર તો શીખવાડવાથી થાય નહીં મારી માં થાય આપણે ગમે એટલું કહીને કાંઈ ન થાય આ તો અંદર અંદર બોલ 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 બાપા મહારાજની જય. મીરાએ કીધું કે ભાગ્ય રે મળ્યો મને સાધુ રે પુરુષનો સંગ. એટલે આ વસ્તુ છે ને એ ભાગ્ય મળે. કબીર સાહેબ ની એક વાણી છે, એને કીધું કે ભક્તિ પ્રગટ તબ ભય જબ ગુરુ હોય સહાય. આ પ્રેમ પ્રીતિ की भक्ति तो पूर्ण भाग्य मिला. આ જો મને છે ને આવ આ બોલે ને એટલે મારાથી બ્રેક નો આ અઠવાડિયામાં જો બાર કેવા વાતો કરે છો ધબધબાટી બોલાવે આ વસ્તુ કરવા પાછળનો ઉદ્દેશ શું? આ માને કહું એ મારી માં તું આવજે ને કેવડો પ્રેમ કાંઈ ઘટને ઓલીને કહું આવજે ને પણ બાપુને તો મારે દયા કરે ત્યારે મારું કાંઈ હાલે નહીં. આ મારી માં ગોદ્યો તો કાંઈ ઘટે નહીં. મારે એના જેવો પ્રેમ મૂર્તિ મારા માટે પ્રેમ મૂર્તિ ગોદ્યો. સત્સંગ કાયમ કરે. તમે વિચાર કરો આ બધું કરવાનો ઉદ્દેશ શું છે? આ બધું કરવા પાછળનો ઉદ્દેશ શું? કન્યાભાઈ પૈસા લેવાનું કરવું, આ સત્સંગના શબ્દ છે ને આ સત્સંગ આ તમે વિચાર તો કરો આ કેટલી અમૂલ્ય ચીજ છે. આમાં એક અક્ષર બોલે ને ત્યાં ઓગળવા માંડ્યું. આ વિશ્વના મહાપુરુષો રણછોડદાસજી બાપુ અને રણછોડદાસજી બાપુ તો દરેક કરું ને સાગર પણ રામકૃષ્ણ પરમહંસ કહેતા કે પરમાત્માની કોકને જરૂર છે, બધાની જરૂર નથી. આ અનુભવું છું સદગુરુ મહારાજ લીધે. તને કઈ નો કહો, તને થોડું કઈ કહેવાય શેનો શેનું કહે પ્રકૃતિ. કબીર સાહેબ